સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક ન થતાં ઉગ્ર દોષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। જો 10 દિવસમાં ડોક્ટરોની નિમણૂક નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મેંદરડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 1.5-2 વર્ષથી કાયમી ડોક્ટરોની નિમણૂક ન થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિમણૂક થયેલ નથી, જે બાબતે મેંદરડાના નગરજનો તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેનને રજૂઆત કરવામાં આવી હતી। ઉચ્ચ કક્ષાએ અમારી રજૂઆતો મોકલો અને તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથોસાથ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 10 દિવસમાં મેંદરડા સરકારી હોસ્પિટલમાં જીપીએસસી અને યુપીએસસીની તંત્ર દ્વારા ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું। મેંદરડાના આશરે 52 ગામો અને મેંદરડા નગરજનો ઘણા લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે, જેને લીધે લોકોને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે। તેમજ મેંદરડાએ જુદા જુદા પર્યટન સ્થળોએ જવા માટે ગીર જંગલ બોર્ડરનો પ્રવેશદ્વાર હોવાથી શનિ અને રવિવારની રજાઓ અને વેકેશન તેમજ કેસર કેરીની સિઝન દરમિયાન મેંદરડાથી સાસણગીર, તાલાળા, ગીર સોમનાથ તેમજ ઉના, દીવ વગેરે સ્થળો પર જવા માટે ગીર બોર્ડરનું મુખ્ય મથક હોવાથી આ તમામ રસ્તાઓ પર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। મેંદરડા હોસ્પિટલના અનુભવી જીપીએસસી અને યુપીએસસી ડોક્ટરો ન હોવાના કારણે લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરોક્ત બાબતે જવાબદાર તંત્ર અને અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ દિન સુધી કોઈ કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં નથી આવી, જે બાબતે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક નહીં થાય તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા। આજે મેંદરડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદરડા ગામ વતી તમામ મેંદરડા તાલુકાના આગેવાનો, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ, મેંદરડા ગ્રામના સરપંચશ્રી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદરડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા 10 દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે। એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની આજરોજ મેંદરડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડૉક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલીય બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ, પણ મેંદરડા તાલુકાને જીપીએસસી પાસ ડૉક્ટરો મળતા નથી। આ તાલુકો સાસણગીર એશિયાટિક લાયનનો વિસ્તાર હોય, પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ